સુરતના ડુમસ વિસ્તારમાં ભીષણ આગ લાગી છે। કાપડના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ ફાયરની 8 ગાડીઓ દોડી આવી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર ડુમસ વિસ્તાર છે। ભીષણ આગ લાગવાની ઘટના સુરતની અંદર આગ લાગી છે। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। કાપડનું ગોડાઉન છે જેના કારણે આગ વધુ ભડકી ઉઠી છે। ઘટનાની જાણ થતાં જ ફાયરની 8થી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે છે। ચેતન અમારી સાથે જોડાયા। ચેતન, હાલમાં શું પરિસ્થિતિ છે? કપડાનું ગોડાઉન છે એટલે આગ વધુ વિકરાળ બની છે। જી જનક, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના ડુમસ વિસ્તારની છે। જે વસતરી ફાર્મ હાઉસ છે તેમાં લગ્ન મંડપનો જે સરસામાન છે તે ત્યાં પડ્યો હતો। એકાએક જે લગ્ન મંડપના જે સરસામાન છે તેમાં આગ ભભૂકી હતી। આગ લાગતાની સાથે સ્થાનિક જે કામદારો છે તેમાં પણ નાસભાગનો માહોલ જોવા મળી રહ્યો હતો। બીજી તરફ આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। જો કે આગ એટલી વિકરાળ હતી કે જેને ધ્યાનમાં રાખીને મજુરા, પુણા આ ઉપરાંત રાંદેર ઝોનની 5 ફાયર ફાઈટરની જે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી હતી। આગના કારણે તમામ જે મંડપનો સરસામાન છે તે બળીને ખાખ થઈ ગયો હતો। બીજી તરફ આગના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ, પરંતુ આગના કારણે કરોડો રૂપિયાનો જે મંડપનો જે સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે। બિલકુલ બિલકુલ, આભાર ચેતન। તો આગ લાગવાથી અફરાતફરી પણ મચી ગઈ છે।